नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલોનું સંકલન છે. એમાં છેલ્લા સ્વાધ્યાયમાં જે બોલ થયા હતા એનું વાંચન કરીને આગળ જોઈએ, પછી 69થી જ વાંચીએ છીએ. જેવું અજ્ઞાનીને કશાયની મંદતામાં થોડા વિષયો છૂટતા તેમાં ઠીક માનવા લાગે છે, પરંતુ તે પણ તીવ્ર કશાય જ છે, તેમાં કશાય ભર્યો પડ્યો છે. 70 નંબર. શરૂઆતવાળા એ અનુભવનો પ્રયત્ન કઈ રીતે કરવો? તો સમાધાન છે કે હું પરિણામ માત્ર નથી, ત્રિકાલી ધ્રુવપણામાં અહમપણું સ્થાપી દેવું તે જ ઉપાય છે. 71. શાસ્ત્રમાં તો પ્રયત્ન કરવો એ વાત આવે છે. સમાધાન: પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે, પ્રયત્ન થાય પણ છે, પરંતુ પ્રયત્ન પણ છે તો પર્યાય. હું તો પર્યાય માત્રથી ભિન્ન છું. પ્રયત્ન શું કરું? સહેજ રૂપ થાય છે. પ્રયત્ન વગેરેનું થવું પર્યાયનો સ્વભાવ છે. હું તેમાં ન આવું છું, ન જાઉં છું. હું ત્રિકાલી છું. એવી દૃષ્ટિમાં પ્રયત્ન સહેજ થાય છે. 72. વિચાર મંથન પણ થાકી જાય, શૂન્ય થઈ જાય ત્યારે અનુભવ થાય છે. મંથન પણ છે તો આકુળતા, એકદમ તીવ્ર ધગસથી અંદરમાં ઉતરી જવું જોઈએ. એટલે સુધી આપણે થઈ હતી વાત. હવે 73 નંબર પ્રશ્ન છે. રામચંદ્રજીને સીતાજી માટે લડવાનો ભાવ આવ્યો અને ધર્મરાજાને યુધિષ્ઠિરને દ્રૌપદીની સાડી ખેંચાવા છતાં પણ બચાવવાનો ભાવ આવ્યો ન હતો, તેનું શું કારણ? બરાબર છે. 2 પ્રશ્ન મૂક્યા છે કે રામચંદ્રજીને સીતાજી માટે લડવાનો ભાવ આવ્યો, જે આવ્યો. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હતા એ ભવ્ય મોક્ષે જવાવાળા. અને બીજી વાત કે જે ધર્મ રાજાને યુધિષ્ઠિરને દ્રૌપદીની સાડી ખેંચાવા છતાં પણ બચાવવાનો ભાવ આવ્યો ન હતો. આવો પ્રશ્ન છે. હવે જે બીજો પ્રશ્ન છે તમે પણ જરા જોજો, મળે તો. પ્રશ્ન છે બીજો પ્રશ્નકારનો. એટલે મેં એક તો હરિવંશ પુરાણમાં જોયું પણ ખરું કે જે જુગારની અંદર હારી જવાની ઘટના આવે છે ને, તો એના અંતર્ગત જે ઘટનાઓ લખી છે એમાં આ દ્રૌપદીના ચીરહરણની વાત ત્યાં એવો ઉલ્લેખ નથી જોવામાં આવતો. વાત સમજાય છે કે નહીં? પણ આપણે એને ગૌણ કરી દઈએ છીએ અત્યારે તો ખાલી આપણે એટલો ભાવ લેવો છે કે જે કંઈ પણ પરિણામ, જે કંઈ પણ ઘટના ઘટી, પણ એ આવી જાતિનો એમને ભાવ ન આવ્યો, એનું શું કારણ? ઉત્તર: તે તો પરિણામની યોગ્યતા જ એવી ભિન્ન ભિન્ન હોય છે. મને સોગાનીજી સાહેબે જે જવાબ આપ્યો છે ને, એ એમને એક સીધી વાત કરી દીધી કે એ ભાવ આવ્યો ન આવ્યો, અને કદાચિત એ ભાવ આવ્યો પણ હોય, પણ એ શરતોથી બંધાયેલા હોય. વસ્ત્રહરણ સિવાય બીજી જે કોઈ શરતો હોય એનાથી બંધાયેલા હોય.
તો ભાવ આવ્યો પણ હોય છતાં પણ જે ન્યાય નીતિના જે નિયમો હોય છે તો ભાવ આવ્યો ન પણ આવ્યો હોય તો એ કહે છે કે તે તો પરિણામની યોગ્યતા જ એવી ભિન્ન ભિન્ન હોય છે. અનેક પ્રકારના કષાયોમાંથી જે થવાવાળો છે તે થાય છે. કેમ કે કષાયોના અનેક પ્રકાર છે, શુભાશુભ ભાવ. જે થવાનું છે તે થાય છે. તેને કરે શું અને છોડે શું? આવો ભાવ કેમ આવ્યો, નહોતો લાવવો ને કેમ આવ્યો, અને લાવ્યો ને કેમ આવ્યો ને કેમ છૂટતો નથી? તો કહે છે કે એ ભાવ આ ભાવ લાવવો ને આ ભાવ છોડવો એ તારા હાથની વાત નથી. આ બધા સિદ્ધાંતો છે. એનું કારણ એ છે કે તું જે વાત કરે છે કે આવો ભાવ કેમ આવ્યો અથવા આવો ભાવ કેમ ન આવ્યો, આવો ભાવ આવવો જોઈતો હતો અને આની જગ્યાએ આવો ભાવ કેમ આવ્યો, તો તું એક વસ્તુનું જે બંધારણ છે, વ્યવસ્થા જે છે એ એંગલથી તું વિચારે તો તને ખબર પડશે. હવે અત્યારે આપણે અહીંયા જે કહેવાય ને, જે પેલી ચારિત્રના દોષવાળી છે ને આવ્યું ને ના આવ્યું એની થોડી ગૌણ કરી દો હમણાં. સમજાય છે? અહીંયા જે જવાબ આપ્યો છે કે એ પરિણામની એવી યોગ્યતા હતી, બસ લખ્યું ને, કરે શું ને છોડે શું. તો એક વસ્તુ વ્યવસ્થા તરફથી આપણે જરાક વિચાર કરીએ કે દરેક દ્રવ્યની કુલ 3 કાળના જેટલા સમય છે એટલી દરેક દ્રવ્યની પર્યાયો હોય છે. બરાબર છે કે નહીં? અને દરેક પર્યાય પણ ભગવાનના જ્ઞાનમાં કયા સમય કઈ થવાવાળી છે એ પણ નક્કી છે. ભૂતકાળની પર્યાયો વ્યય થઈને દ્રવ્યમાં પારિણામિક રૂપે છે. ભવિષ્યની પર્યાયો એમાં શક્તિ રૂપે પડેલી છે, જ્યારે થશે ત્યારે એનો ઉત્પાદ થશે, એ દ્રવ્ય રૂપે પરિણમશે. તો એ 3 કાળની પર્યાયો નક્કી છે. એ આપણે પછી મળે ને તો જોઈશું. પ્રવચન સારના જે પ્રવચન છે ને એની અંદર પ્રવચન સુધા સિવાય એક ગુરુદેવજીના પ્રવચનો જે છે એનું નામ છે દિવ્ય ધ્વનિ સાર. એના ભાગ થોડાક આપણે આની અંદર ડાઉનલોડ કરી રાખજો. હિન્દીમાં છે અત્યારે તો, પણ એ હું તમને 2-3 વસ્તુઓ સારી છે, આપણે ક્યારેક એને જોઈશું. તો કહેવાનો આશય એ છે કે 3 કાળના સમયમાં કયા સમયે ક્યારે કઈ પર્યાય થવાની છે નક્કી છે ને. તો અહીંયા એ તરફથી વાત કરી છે કે આવો ભાવ કેમ ન આવ્યો ને આવું કેમ આવ્યું, પણ એ તો પર્યાય નક્કી છે. એટલે ન આવ્યો ને આવ્યું એમ તું જોવા જાય છે, એનો અર્થ એ થયો કે તું સરવાળે પર્યાયની સામે જોવા માગે છે. આવું કેમ ભાવ આવે ને આવું કેમ ન આવે, છોડ ને તું. સોગાની સામે એ તું છોડ, પર્યાયની સામે જોવાનું છોડ. તું તો અંદરમાં જે અકર્તા સ્વભાવી આત્મા છે એની સામે જો. અને ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં 308 થી 11 ગાથા ગુરુદેવ બહુ સરસ સ્પષ્ટ કર્યું કે ત્યાં 308 થી 11ની ગાથામાં ઉપર હેડિંગમાં લખ્યું છે, હવે આત્માના અકર્તાપણાના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવે છે. સાંભળજો જરા, શું લખ્યું હેડિંગ? આત્માના અકર્તાપણાને સ્પષ્ટ કરવામાં આવે છે. અને પછી જે ગાથા લખીને ટીકા લખી એમાં એવું લખ્યું કે જીવ દ્રવ્ય ક્રમ નિયમિત એવા પોતાના પરિણામથી ઉપજતો થકો જીવ છે, અને અજીવ દ્રવ્ય ક્રમ નિયમિત એવા પોતાના પરિણામથી ઉપજતું થકું અજીવ છે. તો ગુરુદેવશ્રીએ કહ્યું કે આ જે ટીકાની અંદર ક્રમ નિયમિત પરિણામની જે વાત લખીને, તો ત્યાં કંઈ ક્રમબદ્ધ પર્યાય નથી બતાવી, પણ ક્રમબદ્ધ પર્યાયના માધ્યમથી આત્માના અકર્તા સ્વભાવને બતાવો છે.
સમજી ગયા કે નહીં? કેમ કે મૂળ હેડિંગ લખ્યું છે કે હવે આત્માના અકર્તાપણાને સમજાવવામાં આવે છે, અને પછી ક્રમબદ્ધની વાત લખી. તો ક્રમબદ્ધની વાત લખીને તમને કંઈ ક્રમબદ્ધ પર્યાયની સામે જોવાનું નથી કેવું? સમજાય છે કે નહીં? હવે તમે હોતા જગત સ્વયં પરિણામ અને જે સમય જા કરી જાહી સમય में जो होतव जा द्वार सो बनी है टरी है कछु नाही हम કરી લીનો નિર્ધાર. સમજાય છે કે નહીં? જો જો દેખી વીતરાગને સો સો હોતી વિરારે. તો એ કહે છે કે દરેક દ્રવ્યમાં ક્રમ નિયમિત જે સમય પર્યાય થવાની છે થાય છે, તે તો ક્રમબદ્ધ પર્યાય બતાવીને, તો ક્રમબદ્ધ પર્યાય બતાવીને પર્યાયની સામે જોવાનો ઉપદેશ નથી ત્યાં. ક્રમબદ્ધ પર્યાય બતાવીને તારે માથે પર્યાયમાં ફેરફાર કરવાનો જે ભાવ છે ને, બોજો, એ બોજાને દૂર કરીને અકર્તા સ્વભાવ તરફ જોવાની વાત કરેલી છે. ઉદ્દેશ તો એ છે ત્યાં. અને જ્યાં અંદરમાં પોતાના અકર્તા સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થઈને થઈ એ જ વખતે ક્રમબદ્ધની અંદર નિર્મળ પરિણમન જોવામાં આવે છે. એ પુરુષાર્થ આવી ગયો ત્યાં. સમજાય છે કે નહીં? પણ હવે જો આવો ભાવ કેમ આવ્યો ને આવું ના આવવું જોઈએ, ને મેં મંદિરમાં જ આવે ને એ જ વખતે પરિણામ બગડી ગયા અને આમ થઈ ગયું, ને મને ખબર નહીં આવા ભાવ કેમ આવી જાય છે. હું ભાવ સુધારવાનો બહુ પ્રયત્ન કરું છું, પણ ભાવ મારા બગડી જાય છે. હું કેટલું ધ્યાન રાખું છું. પણ છોડને તું, એ થવાનો છે થશે. હવે થવાનો છે થશે એમ કહીને સ્વચ્છંદી નથી થવાનું. થવાનો છે થશે એમ કહીને તું પરદ્રવ્યમાં તો તારું ચાલતું નથી, તો એ બોજો ઉતરી ગયો, માથે ભાર ઉતરી ગયો. આ પર્યાયમાં આવો ભાવ કેમ આવ્યો ને આવું ન આવવું જોઈએ એ પણ માથેથી ભાર ઉતરી ગયો ને. અંદરમાં તારો એકલો અકર્તા સ્વભાવ, અને એ પણ કહીએ તો નાસ્તિથી કહ્યું, અકર્તા. ખરી રીતે જોવા માટે હું તો જાણનાર છું. ત્યાં ખરી વાત તો આત્માના જ્ઞાતા સ્વભાવને દેખાડવો છે કે આત્માનો સ્વભાવ માત્ર જાણવાનો છે, જે થાય જણાય. હવે આવો ભાવ કેમ આવ્યો ને ન આવ્યો કે નહીં જણાય, બસ કેમ આવ્યો અને ન આવવું જોઈએ ને આવું થયું એ છોડતું. એ પુરુષાર્થ છે. સમજાય છે કે નહીં? એ કહે છે જો તે પરિણામ લખ્યું ને, જે થવા વાળો છે એ થાય છે, એને કરે શું ને છોડે શું? તે પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. હમણાં 2-3 દિવસની શિબિર હતી ને, સવારે વાત કરી હતી ને, એની અંદર એક ક્રમબદ્ધ પર્યાયનો પણ ટોપિક આપ્યો હતો બધાને બોલવાનો. તો બધા બુદ્ધિશાળી છોકરાઓ તો ખરા ને, દરેક પોતપોતાની રીતે બધા બોલ્યા હતા. કે કોઈ કે એમની રીતે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને કહે કે ભાઈ આ ક્રમબદ્ધ પર્યાય એટલે સિક્વન્સમાં એક પછી એક ક્રમસર એ સિક્વન્સમાં, અને પછી એ શબ્દ બોલ્યા કે ફિક્સ સિક્વન્સ. સમજી ગયા કે નહીં? હા, ફિક્સ સિક્વન્સ એટલે શું થઈ ગયું? સિક્વન્સ તો ખરી એટલે એક પછી એક, પણ એની અંદર પણ એ સિક્વન્સ પણ ફિક્સ એટલે આના પછી આમ. અને એને એ ભાઈ એવું બોલ્યા કે આવી વસ્તુની વ્યવસ્થા માટે આવી ફિક્સ સિક્વન્સની પેટર્ન છે. આવી દરેક દ્રવ્યની અંદર આવી એક પેટર્ન છે, એનું નામ ક્રમબદ્ધ પર્યાય. આવી વ્યવસ્થા છે. હવે આવી જે પેટર્ન છે એની અંદર પછી હું આને આમ ખસેડું ને આને આમ લાવું ને આમ કરું, તો કહે છે તો એ જે ઓર્ડરમાં આવવાની હોય એ જ પ્રમાણે આવે, એની ફિક્સ સિક્વન્સ છે. સમજાય છે કે નહીં? બસ તો પછી માથેથી એ બોજો શું થઈ ગયો? એ બોજો ટળી ગયો ને. જો મેં કદાચ વાત કરેલી છે પહેલાં, વર્ષો પહેલાંની વાત છે. તારંગામાં શિબિર હતી, ક્રમબદ્ધ પર્યાયનું પ્રકરણ લીધું હતું. અને ક્રમબદ્ધ પર્યાયનું પ્રકરણ લીધા પછી છેલ્લા પ્રવચન પછી 2 બાકી હતા, ને એક ભાઈ હતા એ મળવા માટે આવ્યા, અને એમને આવીને એમ કહ્યું, આ શર્ટના 2 બટન ખોલીને બતાવ્યું કે આ ક્રમબદ્ધ પર્યાય મેં જો પહેલાં સાંભળ્યું હોત તો આ બાયપાસનો આટલો માટે મોટો ચીરો ના કરાવવો પડ્યો હોત. આવા એમના શબ્દો હતા. ખ્યાલ આવે કે મેં કીધું આવું કેમ? કે મને બધાને ઓફિસમાં ને બીજા બધા કામ સોંપ્યા હોય ને, થોડુંક કામ બગડે, આગળ પાછળ આવું તેવું થાય ના થાય, તો મને એટલો
ગુસ્સો આવી જાય, મને એટલો સ્ટ્રેસ પડે, મને આમ જરી આવું ગમે નહીં ને મને બહુ વિચારો, બહુ ટેન્શનવાળું મારું નેચર. આવું ના થવું જોઈએ. બધાની પાસે હું એવી અપેક્ષા રાખું અને ના થાય એટલે પછી હું ખૂબ ગુસ્સે થઈ જાઉં. અને ગુસ્સે થતો હતો એટલે મને બહુ સ્ટ્રેસ પહોંચતો હતો, એટલે આમ મારે ચીરો કરાવવો પડ્યો. અને આ ક્રમબદ્ધ પર્યાયને જો હું પહેલાંથી જાણતો હોત ને તો કે ભાઈ એને કોણ કરે, થવા યોગ્ય થાય છે, કરે શું ને છોડે શું, હોતા જગત સ્વયં પરિણામ. તો આ અંદરમાં જે મિથ્યા અહંકાર છે, પરદ્રવ્યનું હું કરી શકું એવો અહંકાર છે ને, કેમ ના થાય ને હું કરું તો થાય, એ સ્ટ્રેસ પહોંચતો હતો, એ એમને એમની રીતે લગાવ્યું. સમજાય છે કે નહીં? આ બધું મારે ના કરાવવું પડે. બીજા એક ભાઈ, એમાં ઇન્દોર જવાનું થયું હતું, લગભગ 7-8 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થયા છે મારા ખ્યાલથી. ઇન્દોર 3 દિવસ રોકાવાનું હતું અને 17-18 ગાથા લીધેલી હતી. અને થયું એવું કે એક મુમુક્ષુ ભાઈ 4-5મા પ્રવચન પછી મળવા માટે આવ્યા અને એમની આંખમાં આંસુ હતા. અને એ એમ કહે કે કોઈ એક કોલેજની અંદર એ પોતે વેલ્થ મેનેજમેન્ટ કહેવાય ને, MBA, પૈસાનું તમારે ક્યાં સેવિંગ કરવું ને એની શું કહેવાય, એનો એક કોર્સ જે ચાલતો હશે ફાઇનાન્સ મેનેજમેન્ટનો ને એ પ્રમાણે, એની અંદર એ કોલેજની અંદર લેક્ચર લેવાનું ને ક્યાં કેવી રીતે સેવિંગ કરવું ને શું કરવું, આવું તેવું બધું એના લેક્ચર લેવા જવાનું એમને કોલેજની અંદર. પછી આવીને મળ્યા ને એમ કહ્યું એમને કે આ બધું સાંભળ્યાને ખ્યાલ આવ્યો કે આ પૈસા મળવા ન મળવા એ તો પુણ્ય પાપના ઉદય પ્રમાણે છે. પુણ્યનો ઉદય હોય તો મળે, પાપનો ઉદય હોય તો ન મળે. અને મળે એ પણ મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં તો કશું આવતું જ નથી. એવી જાતિના વિકલ્પોથી તો પાપનો બંધ થાય છે, આવું તો મને ખબર જ નથી. અને મને હવે ચિંતા એ છે કે હું તો આખી જિંદગી છોકરાઓને ખોટું ભણાવું છું. મને એનું દુઃખ છે કે હું તો બધું ખોટું ભણાવું છે કે આમ કરો ને આમ કરો તો પૈસા મળે. અને આ સિદ્ધાંત તો એ કહે છે કે પૈસા તો પુણ્યના ઉદયથી મળે. મોટા સાહેબ હતા કોઈ, મોટા હોય કે જે હોય, પણ આ વાતની આગળ તો બધા નાના પડી જાય ને, ખોટી માન્યતાઓ જે સ્વીકાર કરે એને તો. અને 17-18 ગાથા હતી. પછી એમનો ભાવ હતો કે હવે જ્યાં 1-2 પ્રવચન બાકી છે ને એની અંદર તમે સીધી એક બસ હવે આ આત્માનો અનુભવ કેવી રીતે થાય એના ઉપર જ વધારે બસ હવે કરવા જેવું કાર્ય એ જ છે. એની એક મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું એ વિધિને વધારે ફોકસ કરવાનો એમને ભાવ પ્રગટ કર્યો હતો. જો મને આ વાત સાંભળવાથી જીવોને કેટલાય પ્રકારની અંદર ખોટી માન્યતા, શલ્ય, બધો કચરો જે સાફ થાય છે, કચરો સાફ થાય છે. અને જેમાં સ્વાધ્યાય ભવન છે આપણું ઘર, એમાં કચરો હોય ને કચરો સાફ થાય તો ઘર કેવું લાગે? કચરો જેમ સાફ થાય એમ ઘર ચોખ્ખું લાગે ને, બસ એવી રીતે આ પર્યાયમાં મોહ, રાગ, દ્વેષનો કચરો સાફ થાય ને તો જીવને એટલું આનંદ, શાંતિ અને સુખ અનુભવાય છે. હા, જેમ ઘરમાં કચરો હોય તો ગમે નહીં ને, ગમે ને એમ પર્યાયમાં મોહ, રાગ, દ્વેષ હોય ને જીવ કે અમે મજામાં છીએ તો ખોટી વાત છે, હોય જ નહીં. હા, એ તો અજ્ઞાન બોલે છે, એનું જ્ઞાન નથી બોલતું. અને ગુરુદેવશ્રીએ ઝાડુ કેવી રીતે લગાવવું મોહ, રાગ, દ્વેષનું સાફ કરવાનું, ગુરુદેવશ્રીએ ઝાડુ લગાવવાની વિધિ સમજાવી છે. હા, હાથમાં ઝાડુ તો પણ ઊંધું પકડે તો કચરો નીકળે કોઈ દિવસે? હા, એમ દર્શન, જ્ઞાન, ચારિત્રનું પરિણમન તો છે પણ ઊંધું ચાલે છે ને ક્યાંથી કચરો નીકળે? જો તે પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. લો હવે આને પ્રશ્ન થાય છે કે આવો ભાવ કેમ આવ્યો ને આવવો જોઈએ ને ના આવવો જોઈએ, પણ એને પૂછો ને સમ્યક દ્રષ્ટિને આવ્યો કે ના આવ્યો. સમ્યક દ્રષ્ટિ કહે છે કે અમારે જુઓ ભાઈ, મહેરબાની કરીને પરિણામની વાત અમારી, અમે તો પરિણામથી જુદા છીએ. તને પ્રશ્ન થાય છે કે આવો ભાવ કેમ ના આવ્યો? ભાઈને ભાઈ પર ચક્ર ચલાવવાનો ભાવ આવ્યો ને મળદાને 6 મહિના લઈને ફરવાનો ભાવ આવ્યો. હા, નીલાંનાનું નૃત્ય જોવાનો ભાવ, આવું બધું સમ્યક દ્રષ્ટિને કેમ આવ્યું? સમ્યક દ્રષ્ટિને પૂછો ને. સમ્યક દ્રષ્ટિ કહે છે કે જુઓ ભાઈ, પરિણામ કેમ આવ્યા ને ના આવ્યા, અમે એ પરિણામમાં નથી આવ્યા. તમારે અમને જોવા હોય તો અપરિણામી તરીકે જોવો તો ખબર પડશે કે અમારું સ્વરૂપ કેવું છે. અને અપરિણામીની જેને ઉર્ધ્વતા છે એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે.
પરિણામની મુખ્યતાવાળા સમ્યક દ્રષ્ટિ થોડા કહેવાય. પરિણામની જેને મુખ્યતા છે તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે? બે વસ્તુ છે, પરિણામ અને અપરિણામી. પણ જેને અપરિણામીનું વજન છે એ સમ્યક દ્રષ્ટિ છે. પરિણામ ગૌણ અને અપરિણામી મુખ્ય એ સમ્યક દ્રષ્ટિ છે. એ કહે છે એટલે જો તે પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. જેમ આપણે પહેલાં જોયેલું છે ને કે ગામની અંદર પેલા બહુરૂપિયા આવે, બહુરૂપિયા, અને 1 મહિના સુધી ગામમાં રોકાય અને રોજ બધાની દુકાન આગળ અલગ અલગ પ્રકારનો સ્વાંગ કરીને આવે ને, ક્યારેક એ રાજાનો કરે, ક્યારેક પોલીસનો સ્વાંગ કરે, ક્યારેક સ્ત્રીનો સ્વાંગ કરે, અલગ અલગ પ્રકારના સ્વાંગ કરીને રોજ આવે. હવે એ બંને વસ્તુ છે એ મૂળ એ વ્યક્તિ જે છે એ અને એને સ્વાંગ કર્યો છે બે, એ બંનેમાંથી એને મુખ્યતા કોની રહે છે? પોતાનું જે ઓરિજિનાલિટી છે એની મુખ્યતા છે કે સ્વાંગની? સમજે ને? ઓરિજિનલ જે પોતાનું સ્વરૂપ છે એની મુખ્યતા છે, સ્વાંગની થોડી મુખ્યતા છે. તો કોઈ કે તમે આવો સ્વાંગ કેમ કર્યો, આવો સ્વાંગ કેમ કર્યો? અરે કે તમે સ્વાંગને નહીં જુઓ, હું કોણ છું એ જુઓ ને. ખરેખર મને સ્વાંગનું વજન જ નથી. એ કહે છે જુઓ, તે પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. લો, પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. પછી હવે 6 ખંડથી બોલો, સમ્યક દ્રષ્ટિ 6 ખંડથી જુદા ખરા કે નહીં? રાજા શ્રેણિકના જીવ નરકની અંદર પ્રતિકૂળતાઓ એનાથી જુદા. અરે કહે છે, મેં પહેલાં પણ આપણે ગયા સ્વાધ્યાય, સોગાનીજી સાહેબની શૈલી આવા પ્રકારની છે. એ ત્રિકાલી દ્રવ્ય અને પરિણામ, એનાથી આગળની બહારની બીજા દ્રવ્યને યાદ કરીને ન તો એ પોતાનો સમય બગાડવા માગે છે, ન તો પોતાના પુરુષાર્થને ઢીલો કરવાનો ઈચ્છે છે. સમજાય છે કે નહીં? કેમ કે બહારનો વિચાર કરવા માટે ગયા ને, એટલી ઉપયોગની અંદર એવા પ્રકારની શિથિલતા આવી ગઈ, ઠંડો પડી ગયો ઉપયોગ. સમજાય છે કે નહીં? પણ એમને એવા પ્રકારની શૈલી પસંદ નથી, એમને એવા પ્રકારનું ચિંતન નથી. એ તો બે જ વાત, દ્રવ્ય અને પર્યાય, બસ. અને એનું કારણ છે દ્રવ્ય અને પર્યાય શા માટે? કેમ કે મારું અસ્તિત્વ આટલું છે, મારું અસ્તિત્વ આટલું છે, ટોટલ અસ્તિત્વ આટલું છે. એની અંદર દ્રવ્ય તો અનાદિ અનંત શુદ્ધ છે. જે કંઈ તકલીફ છે ક્યાં છે? પર્યાયમાં, બસ. બીજે તો ક્યાંય છે નહીં. હવે પર્યાયમાં તકલીફ છે તો સુધારો ક્યાં કરવાનો છે? પર્યાયમાં દુઃખ છે, સુધારો પર્યાયમાં કરવાનો છે. અચ્છા, પર્યાયમાં સુધારો કરવો છે, દુઃખ દૂર કરવું છે, તો પર્યાયને યાદ કરવાથી થશે કે દ્રવ્યને શરણમાં જવાથી? દ્રવ્યના શરણમાં જવાથી. તો પછી દ્રવ્યની જ વાત કરો ને ભલા માણસ, શું કામ પર્યાયની વાત કરો છો? પરદ્રવ્યને તો વાત કરવાનો પ્રશ્ન છે જ નહીં. લોજિક છે ને, આ લોજિકથી વાત છે. ન્યાયથી સમજાવવામાં આવે છે કે મેં બીજાની વાતો શા માટે નથી કરતા. કે સ્ત્રી, પુત્ર, મકાન, દુકાન, ધંધો એ બધું મારું નહીં, એ બધું છોડો ને. તમે દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે આવ્યા છો, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પાસે આવ્યા છો. દ્રવ્ય દ્રષ્ટિનો પ્રકાશ કરવો છે ને તમારે. મિથ્યા દ્રષ્ટિ તો છે જ, મિથ્યા દ્રષ્ટિનો અંધકાર છે. તમારે આ કામ કરવું છે. એટલે પેલું બધું મૂકી દો બાજુમાં. ગયા વખતે કદાચ કોઈ તો મને યાદ છે, 12th હોય અને પછી કોઈ ટીચર આવે ને ભણાવે કલમનો ક, ખડિયાનો ખ, ગધેડાનો ગ, ચકલીનો ચ, તો બધા સ્ટુડન્ટ શું કહે છે? સાહેબ, અમે 12th છીએ, કેરિયરવાળું યર છે, અને તમે ટાઈમ બગાડો નહીં અમારો. અમારું મગજ ના બગાડો ને ટાઈમ ના બગાડો તમારો. અમારો ટાઈમ ને મગજ ના બગાડો તમારું, અમારું. કહેશો ને? કેમ કે કલમનો ક ને ખડિયાનો ખ તો મેં બધું ભણી આવ્યા છીએ. એમાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ સાંભળવાવાળા શ્રોતાઓ એવા પ્રકારના છે કે મકાનથી જુદો, કારખાનાથી જુદો, ઓફિસથી જુદો, શરીરથી જુદો. એ બધો ટાઈમ સમજે, ટાઈમે ના બગાડો ને અમારું મગજ ના બગાડો મહેરબાની કરીને. અમે જે બધાને બહાર મૂકીને આવ્યા છે, પાછું તમે કહો છો કે મકાન મારું નહીં, મકાન મારું નહીં. અમે એ તો બધું ભણીને આવ્યા છીએ. તમારે આત્માનો અનુભવ કરવો છે. હવે તમે આત્માનો અનુભવ કરવાની વાત કરો ને. મકાન મારું નહીં, મકાન મારું નહીં, એટલો ટાઈમ શું કામ બગાડો છો? એવા પ્રકારની શ્રોતાઓની વાત છે ને. એટલે તો તમને ખ્યાલ હશે કે ગુરુદેવ શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બધાને નહોતા આપતા. એ તો ખબર છે ને. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એમની પોતાની પાસે રાખતા હતા ને એમ લાગે કે આ વાતને પચાવી શકે એમ છે
એમને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આપતા હતા. હા, કેમ કે આની અંદર પરિણામની એકદમ ગૌણતા છે. તો કોઈ બિલકુલ એકદમ વેદાંત જેવું સમજી લે કે આ પરિણામને માનતા જ નથી, એવી કોઈ ઊંધે રસ્તે ન ચડી જાય, એટલે સામેવાળાની પાત્રતા જોઈને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આપતા હતા. જો તે પરિણામ માત્રથી સમ્યક દ્રષ્ટિને ભિન્નતા રહે છે. વાહ! હું કરવા વાળો જ નથી એમ રહેવું તે જ ખાસ વાત છે. આ પરિણામનું કરવા વાળો પછી કેમ આવ્યું અને ના આવવું જોઈએ, છોડો ને. એની ચિંતા છોડો. તારા હાથની વસ્તુ નથી, એની ચિંતા શું કામ કરે છે તું? જેમ પરદ્રવ્યનું કેવી રીતે રહેવું એ તારા હાથની વાત નથી, એવી રીતે કયા સમયે કઈ પર્યાય થવી એ પણ તારા હાથની. જે વસ્તુ તારા હાથમાં નથી એની ચિંતા તું લેશે, એ તો તારું અજ્ઞાન છે ને, અજ્ઞાન છે. 74 હવે. હા, 74 નંબરના બોલને આપણે પછી જોઈશું. 75 જુઓ જરાક. સાંભળો. આખી વસ્તુ જો હવે એટલે શું આવી ગયું? પ્રમાણનો વિષય એટલે પર્યાય સહિતનું દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સદ્દ્રવ્ય લક્ષણ. આખું પ્રમાણનું દ્રવ્ય. પ્રમાણનો વિષય દેખાડવામાં નિત્ય અને અનિત્ય દેખવામાં આવે છે. પ્રમાણનું દ્રવ્ય બતાવીએ તો બંને વાત આવશે કે આત્મા કથનચિત નિત્ય છે ને કથનચિત અનિત્ય છે, બે વાત આવશે. તેમાં અનિત્ય બીજાનું નથી એવું દેખાડવા માટે છે. કેટલી સરસ વાત લખી છે, સમજી ગયા ને? નિત્યાનિત્યાત્મક વસ્તુ કઈ, અથવા બીજી રીતે એનું નામ આપે તો સામાન્ય વિશેષવાળી વસ્તુ કઈ, સામાન્ય વિશેષ. તો હવે સમજો, એટલું સોગાણીજી સાહેબને કહેવું છે કે આ નિત્યાનિત્યાત્મક કહ્યું ને, ત્યાં નિત્યની સાથે બીજું કયું પડખું બતાવ્યું? અનિત્ય એટલે પલટવા વાળું પડખું, પર્યાય, એ પણ બતાવી. હવે જે પર્યાયનું જ્ઞાન કરાવ્યું ને, ત્યાં પલટવા વાળા પડખાનું જ્ઞાન કરાવ્યું, ત્યાં માત્ર ઉદ્દેશ હેતુ ખાલી એટલો છે કે આ જે પલટવા વાળું પડખું છે એ કોઈ બીજા દ્રવ્યનું નથી, બસ એટલી વાત છે. એનું વેટેજ સમજો, સમજાય છે કે નહીં? જેમ પેલું બીજું પરદ્રવ્ય છે એવી રીતે આ પલટવા વાળું પડખું એ બીજા કોઈનું છે એવું નથી, એવું દેખાડવા માટે છે. પરંતુ દ્રષ્ટિના વિષયમાં હવે શું આવી ગયું? દ્રષ્ટિના વિષય. પેલો કયો વિષય હતો? પ્રમાણનો વિષય. બોલશો ને? શું? પ્રમાણનો વિષય. અને પ્રમાણના વિષયમાં પર્યાયનો નિષેધ હોતો નથી. બોલશો? બરાબર છે. એટલે કે પ્રમાણનું દ્રવ્ય એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સદ્દ્રવ્ય લક્ષણમ, એ પ્રમાણનું દ્રવ્ય. એમાં ઉત્પાદ અને વ્યય શું આવી ગઈ? પર્યાય. અને દ્રવ્ય જે છે એ ત્રિકાલી ધ્રુવ આવી ગયું, અને એ મળીને આખું થઈ ગયું પ્રમાણનું દ્રવ્ય. હવે ત્યાં ઉત્પાદ અને વ્યય એનું જે જ્ઞાન કરાવ્યું પર્યાયનું, એટલા માટે કે આ ઉત્પાદ અને વ્યય કોઈ બીજા દ્રવ્યના નથી, એટલું દેખાડવા માટે કે આ બીજાના નથી એટલું બતાવવા માટે. પણ હવે જ્યારે આ પ્રમાણના દ્રવ્યમાંથી દ્રષ્ટિના વિષયને જ્યારે અમે બતાવવા માંગીએ, દ્રષ્ટિના વિષયને, તો શું થશે? તો જુઓ, પરંતુ દ્રષ્ટિના વિષયમાં તો શું લખ્યું? નિત્ય જ છું. એટલે પહેલા બહારનું પેલું પરદ્રવ્ય તો કાઢી નાખ્યું, પછી આ જે પલટવા વાળું પડખું અનિત્ય એ બીજાનું નથી એટલું તો કહ્યું. બીજાનું નથી એનું જ્ઞાન કરાવ્યું. એ શું કરાવ્યું? જ્ઞાન. હવે એનું જ્ઞાન કરાવ્યા પછી તમારે ત્યાં ચોંટી નથી જવાનું, સમજી ગયા ને? એનું જ્ઞાન કરાવ્યું, અનિત્ય જે પલટવા વાળા પડખાનું જ્ઞાન કરાવ્યું, એનો મતલબ એનું જ્ઞાન કરાવ્યું એથી કરીને એ શરણભૂત છે, આશ્રય કરવા યોગ્ય છે એમ નથી કહેવું. તો કહે છે કે બે બતાવ્યા ને અમે, નિત્ય અને અનિત્ય બે બતાવ્યા. એમાં અનિત્ય જે પડખું છે બીજાનું નથી એવું કહ્યું. તો પછી નિત્ય કોનું છે? તો કહે છે નિત્ય શું છે કે પરંતુ દ્રષ્ટિના વિષયમાં. આ દ્રષ્ટિનો વિષય એટલે શું સમજો? દ્રષ્ટિનો વિષય એટલે શું? દ્રષ્ટિનો વિષય એટલે કહેશો? જુઓ, દ્રષ્ટિનો વિષય એટલે સમજો, આ જે દ્રવ્ય ટકવા વાળો જે ભાવ, ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવ, જેને કહે છે નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ. પ્રમત્ત અને અપ્રમત્ત શું છે? અનિત્ય કે નિત્ય?
પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓ અનિત્ય છે, એ બીજા દ્રવ્યની છે કે ના? બરાબર છે ને, એ બીજાની નથી, પોતાના દ્રવ્યની છે. પણ પોતાના દ્રવ્યની હોવા છતાં એ કોઈ દ્રષ્ટિના વિષયમાં આવે ના આવે. હવે ફરીથી, દ્રષ્ટિનો વિષય એટલે સમ્યક દર્શનનો વિષય. થોડું વધારે સરળ કરું છું, સમજો. દ્રષ્ટિનો વિષય એટલે જેના આશ્રયે, બરાબર સમજો, જેના આશ્રયે સમ્યક દર્શન થાય એને દ્રષ્ટિનો વિષય કહેવાય. જેના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એને દ્રષ્ટિનો વિષય કહેવાય. હવે આપણી પાસે આ થઈ ગયું ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. તો આ જે છે આમાંથી સમ્યક દર્શન કોના આશ્રય થાય? આ જે ધ્રુવ છે ને એના આશ્રય સમ્યક દર્શન થાય. ઉત્પાદના આશ્રય થાય ના, વ્યયના આશ્રય થાય કે ના, આના આશ્રય થાય. આના આશ્રય સમ્યક દર્શન થાય. એટલે આ જે ત્રિકાલી દ્રવ્ય એને કહેવાય એ સમ્યક દર્શનનો વિષય છે. સમજી ગયા કે નહીં? એ સમ્યક દર્શન એને દ્રષ્ટિનો વિષય કહેવાય. દ્રષ્ટિનો વિષય. હવે આ થઈ ગયો વિષય, આ સમજો, આ થઈ ગયો વિષય. હવે આને જોવા વાળું કોણ? કે આજે પેલી પર્યાય છે ને, પર્યાય, બીજું પડખું અનિત્ય. અનિત્ય એવી પર્યાય, સમજો, અનિત્ય એવી એક સમયની પર્યાય નિત્ય એવા ત્રિકાલી દ્રવ્યને દેખાય છે. સમજી ગયા કે નહીં? એટલે દ્રષ્ટિનો વિષય. તો દ્રષ્ટિ થઈ ગઈ વિષયી. દ્રષ્ટિ શું થઈ ગઈ? વિષયી. અને આ ધ્રુવ શું થઈ ગયો? વિષય. સમજી ગયા ને? ધ્રુવ થઈ ગયો વિષય અને એ પર્યાય થઈ ગઈ વિષયી. વિષયી અને એનો આ વિષય. પરદ્રવ્ય ક્યાં આવ્યું આમાં? બોલો. શરીર ક્યાં આવ્યું? શરીર ના આવ્યું ને. સ્ત્રી પુત્ર દુકાન મારું ક્યાં આવ્યું? તો છે જ નહીં. હા, સમજાય છે કે નહીં? હવે આના પરથી એ પણ ખ્યાલ આવે છે, સ્ત્રી પુત્ર શરીર આ બધાને જે પોતાના માનવા, એના પરથી ખ્યાલ આવવો જોઈએ કે કેટલું મોટામાં મોટું અજ્ઞાન કહેવાય. કેટલું મોટું અજ્ઞાન કહેવાય. સમજાય છે કે નહીં? ગુરુદેવના પ્રવચનોમાં એમને પણ આપણે જોઈએ તો એમ ગુરુદેવ પૈસાને હંમેશા ધૂળ કહેતા હતા. અને તમને ખ્યાલ છે ને, આ બજારમાં આપણે કદાચ આમ એકદમ ક્યાંક નીચે જોઈને આમ હાથ ધૂળવાળા થઈ જાય તો આપણે હાથ શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? હાથ ધૂળવાળા થાય તો હાથ સાફ કરાય છે. અને ગુરુદેવે પૈસાને ધૂળ કહી છે. એ પૈસાને હાથ લગાડવાથી હાથ મેલા થઈ જાય છે, ગંદા થઈ જાય. સમજાય? અને તારી આખી જિંદગી પૈસા ગણવામાં જાય એના પરથી સમજી લેવું જોઈએ કે આપણે ક્યાં ઊભા છીએ. સમજાય છે કે નહીં? હાથ ગંદા થાય છે એ તો પૂદગલ અને પર્યાયની અંદર રાગની ગંદગી થાય છે. સમજાય છે કે ને? મિથ્યાત્વ કષાય ભાવની. અને અંદરમાં જે ભગવાન આત્મા શુદ્ધાત્મા પવિત્ર તત્વ છે ને, પવિત્ર તત્વ, એના શરણમાં જ્યારે આ એક સમયની પર્યાય જ્યારે જાય છે ને, વિષયી, એનું શરણ લે છે ને, આ બહારની સંપદા તું જે કહે છે એ તરફ લક્ષ્ય કરે છે તો પર્યાય ગંદી થાય છે. અને અંદરમાં ચૈતન્ય તત્વનું શરણ જે પર્યાય લે છે તો પર્યાય પણ પવિત્ર થઈ જાય છે, ગંદગી નીકળી જાય છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? હા, આવા બધા પાઠ પૂજ્ય ગુરુદેવ શ્રી શીખવાડ્યા છે આપણને. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પરમ દિવસે જ કાલે પરમ ઘરે સાંભળ્યું. ગુરુદેવ શ્રી 17 થી 22, 5 વર્ષ, 17 વર્ષની ઉંમરે પાલીજમાં દુકાન ઉપર બેઠા. 5 વર્ષ દુકાન ઉપર બેઠો હું. અને ગુરુદેવ કે છેલ્લે મુંબઈ જવાનું થયું. કદે મોટા ભાઈનું લગ્ન હતું, એની કંકોત્રી છપાવવાની હતી મુંબઈ. અને એ વખતે છેલ્લે ત્યાં ચોખા લીધા હતા 400 મણ અને ખજૂરના વાડિયા લીધા હતા. એમ ગુરુદેવ બોલ્યા, છેલ્લું એમ. અને પછી ગુરુદેવ કહ્યું કે આવ્યા, બસ એ છેલ્લો કહેવાય. 17 થી 5 વર્ષ દુકાન, એકલી પાપની દુકાન ચલાવી. પછી ગુરુદેવ કે બસ પછી એ દુકાન અમારી બંધ થઈ અને આ દુકાન, આ પેઢી અમારી ચાલુ થઈ. તે આજે હજુ આ જ પેઢી દુકાન ચાલે છે અમારો. ગુરુદેવે કહ્યું, સમજાય છે? આ પેઢી અમારી ચાલે છે. બસ પછી ત્યારથી આ દુકાન ચાલુ કરી. હા, એ છે કે જેના ફળમાં હાથ ગંદા થવાનો પ્રશ્ન નહીં, શરીર જ ના મળે. સમજાય છે કે નહીં? અને
આખો દિવસ પૈસા ગણવામાં પરિણામ ગંદા થાય છે તો શરીર મળે પણ હાથ ના મળે. નહીં ખ્યાલ આવ્યો? સમજાય છે કે નહીં? 2000ની નોટ છે, આખો દિવસ જો કર્યું હોય ને, શરીર મળે પણ આંખ ના મળે. હા, ગુરુદેવ શ્રી કહે વ્યાપાર માટે ત્યાં મુંબઈ જવાનું છે, કોલાબા જવાનું છે. કોલાબા મુંબઈમાં છે ને એરિયા. તો કોઈ સટ્ટાનો વ્યાપાર કરતો છે ગુરુદેવને ત્યાં, તો કે લીધા, કોઈ બોલતો છે લીધા દીધા લીધા દીધા. ગુરુદેવ કહે કે આ પાગલ થઈ ગયો છે, લીધા દીધા લીધા દીધા શું કરે છે? સમજાય છે કે નહીં? હા. અને ગુરુદેવશ્રીને પહેલેથી કેવા પ્રકારની પરિણતિ હતી. એવા એક આદર્શ પુરુષ આવા ટોટલમાં જોઈએ નિકૃષ્ટ કાળમાં આવા ઉત્કૃષ્ટ જૈન મતનું ઘટવું થયું. એવા નિકૃષ્ટ કાળમાં આવા ઉત્કૃષ્ટ મહાપુરુષનો આપણને ભેટો થવો એનાથી વધારે મોટું પુણ્ય કયું કહેવાય ભાઈ આપણું? કે જે મહાપુરુષે બધા પુરાણમાં લખેલા મહાપુરુષોનો પણ ભેટો કરાવ્યો અને અંદરમાં પુરાણ પુરુષ એવા ભગવાન આત્માનો પણ ભેટો કરવાની વાત શીખવાડી. એનાથી વધારે પુણ્ય બીજું શું જોઈએ? હા, નથી કહેતા કે ભાઈ બોલો, જો તમારે જો આ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, જમવાની થઈ ગઈ, આ થઈ ગઈ, ફી ભરાઈ ગઈ, બીજું બધું થઈ ગયું, આ તમારે ઓળખીતા મળી ગયા, બધું થઈ ગયું, બીજું હવે તમારે શું જોઈએ? કાંઈ ના, હવે તમારે બસ ભણવાનું. એમ બધું ગુરુદેવશ્રી આવે ને, બોલ પૂજ્ય ગુરુદેવશ્રી બધો મસાલો તૈયાર કરીને આપે છે. આગળ આવી ગયો ને બોલ, આપણે કશું બાકી નથી રાખ્યું. જો બોલ એક કેવા છે સાંભળજો. પરંતુ દૃષ્ટિના વિષયમાં તો નિત્ય જ છું. માને પર્યાયને પણ બહાર મૂકી દીધી, અને એ આમ બહાર પણ એ પર્યાય આ સમજાય, નિત્ય તરફ અનિત્ય પર્યાય ઝૂકી ગઈ. નિત્ય તરફ અનિત્ય એવી પર્યાય નિત્ય તરફ ઝૂકી ગઈ, અને અનિત્ય એવી પર્યાય હવે એવું બોલવા લાગી કે હું નિત્ય છું. અનિત્ય પર્યાય શું બોલે છે હવે? હું એ અનિત્યના શરણમાં ગઈ છે ને, તો એના તરફથી બોલે છે કે હું અનાદિ અનંત, હું અનાદિ અનંત છે. એવું કોણ બોલે છે? પર્યાય બોલે છે. પણ કોના સ્વરમાં બોલે છે? ત્રિકાલીના સ્વરમાં બોલે છે. એમાં કથનચિત અભેદ થઈ ગઈ છે એટલે બોલે છે. પાવર એનો છે ને. જો પરંતુ દ્રષ્ટિના વિષયમાં તો નિત્ય જ છું, અને અનિત્ય મારાથી ભિન્ન જ છે. લો, અને શરીર, પૈસા, દુકાન, ફેક્ટરી, વિચાર તો કરો. કહ્યું ને આ જીવ કેટલા અજ્ઞાનમાં ડૂબેલો છે, કેટલો અંધકારમાં ડૂબેલો છે. એ તો સ્કૂલમાં આપણે જે પ્રાર્થના બોલતા હતા પણ કશી ખબર નહોતી. બોલતા હતા ને, અસત્યો માહેથી પ્રભુ પરમ તેજ પરમ સત્ય તું લઈ જામ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. શું બોલતા હતા છે ખબર? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ બધું અસત્ય છે. બહારમાં જે મારું 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 કરે છે અસત્ય છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય લઈ જા. રિયલ ટ્રુથ છે ત્યાં તું લઈ જા. એ ભગવાન હું તમારા દરબારમાં એટલા માટે આવ્યો છું. અને બીજું, ઊંડા અંધારેથી. ઊંડું અંધારું એટલે શું? મિથ્યા દર્શન. સમજાય છે કે નહીં? જે આ ગળામાં સર્ટિફિકેટ લગાવીને ફરે છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પરમ તેજ માને કેવલ જ્ઞાન. મિથ્યા જ્ઞાનનો નાશ થઈને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ છે. જો એ કહે છે અનિત્ય મારાથી ભિન્ન જ છે. અને થોડો વિચાર કરતો કે પોતાના સ્વરૂપનું ચિંતન કરવું છે ને, આત્માની આરાધના કરવી છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે. તો આ જે ચિંતનની પ્રોસેસ, જે થોટ પ્રોસેસ કહેવાય ને, કેવી રીતે ચિંતન કરવું, તો આ બધા ચિંતનના વિષયો છે કે નહીં? જ્યાં આટલી પર્યાયની ગૌણતા થઈ ગઈ, જ્યારે જીવ આવા પ્રકારના પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવા બેસે છે, તો પર્યાય જ્યારે ગૌણ થઈ જાય છે, તો પછી બીજું બધું બહારની ચીજ વસ્તુઓને યાદ કરવાનો પ્રશ્ન જ ના રહ્યો ને. અને આવા પ્રકારના સ્વભાવનું ચિંતન કરે છે એટલે આ બાજુ દર્શન, મોહ, કર્મ ગભરાવા લાગે છે.
સમજીએ ને? દર્શન મોહ ધ્રુજવા લાગે છે કે હવે આ જીવ જાગ્યો છે, દર્શન મોહ મોડું પડે છે, પાતળું પડે છે, અને આવા જ પ્રકારની ધારા એની ઉગ્ર બને છે ને, તો એક સ્થિતિ એવી આવે છે કે દર્શન મોહ આ બાજુ કર્મની તરફથી વાત કરતો અભાવ થાય છે, આ બાજુ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. જ્યારે પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે આ રીતે થશે, એ સિવાય બીજી કોઈ રીતે નહીં થાય. કોઈ પણ જગ્યાએ હોય, ગમે ત્યારે કોઈ પણ જ્યાં હોય, આ રીતે થશે. વિધિ હા છે. હા, સમ્યક દર્શન કાંઈ દેહની ક્રિયાથી નહીં થાય, વિધાન ભણાવવાથી નહીં થાય, યાત્રા કરવાથી નહીં થાય, દાન દેવાથી નહીં થશે. તો આ પર્યાય દ્રવ્યના શરણમાં જશે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આ છે. અને આ બધી આગમની અંદર ઠેર ઠેર શાસ્ત્રોમાં લખેલી વાતો છે. સમયસાની 11 ગાથા, જૈન દર્શનનો પ્રાણ, ત્યાં સગળોય વ્યવહાર અભૂતાર્થ કહી દીધો. આ પર્યાય 11મી ગાથામાં તો ગુરુદેવશ્રી વારંવાર એ જ વાત કરી, દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર. બોલશો? પર્યાય તે વ્યવહાર, અને બધો વ્યવહાર અભૂતાર્થ છે. એટલે કોઈ પણ પ્રકારની પર્યાયની સામે નથી જોવાનું. 114 ગાથા પ્રવચન સારની પર્યાય આર્થિક ચક્ષુને બંધ કરી દો જોવાનું, અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુથી જુઓ. બસ આ તો વાત કરી છે. જંગલમાં બેસીને વિતરાગી સંતોએ તાડપત્ર ઉપર સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય એ બધું લખ્યું છે. સમજાય છે કે નહીં? અમને આવી રીતે અમારો નિજ વૈભવ પ્રાપ્ત થયો છે, અને અમે અમારા વૈભવને કાયમ સાથે લઈને ફરીએ છીએ. સમજાય છે કે નહીં? જો હા, તેનો સમજ ઉત્પાદ વ્યયનો ભાવ લો. તેનો એટલે છે ને ઉત્પાદ વ્યય એટલે અનિત્યનો ભાવ, અને મારો ધ્રુવનો ભાવ કેવા છે? વિરુદ્ધ છે. લો, વિરુદ્ધ છે. બેનો ભાવ જુદો છે ને. આ કાયમ ટકવા વાળું છે, પેલું દરેક સમયે પલટવા વાળો ભાવ છે. આ ભગવાન આત્મા શરણભૂત છે, પેલું અશરણ છે. આગળ 76, શક્તિની તરફ જુઓ. આ બાજુ શક્તિની તરફ જુઓ તો એટલું ભારે ભારે લાગે છે કે આખું જગત ફરી જાય તો પણ તે અનંત શક્તિઓનો પિંડ ફરી શકતો નથી. લો, સમજી ગયા ને? શક્તિઓની તરફ જોવે તો કહેવાનું છે કે એ તરફ જોવે ને તો અંદરમાં પર્યાયની અંદર એનામાં એવી પ્રકારની વીરતા પ્રગટ થાય છે. વીર્ય કહ્યું ને, જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ અને વીર્ય. વીર્યની વ્યાખ્યા કરી કે પર્યાયની અંદર પોતાના સ્વરૂપની રચના થવી. સ્વરૂપની રચના થવી એટલે શું? આત્મામાં અનંત શક્તિઓ છે ને, તો પર્યાય દ્રવ્યનું શરણ લે છે તો પર્યાયની અંદર એનું શુદ્ધ પરિણમન થાય છે. જે શ્રીમદજીએ કહ્યું ને, સર્વગુણાંશ સમ્યક્ત્વમ, તો બધા ગુણોનું જે આંશિક શુદ્ધ પરિણમન પર્યાયમાં થયું ને, એ સ્વરૂપની રચના થઈ. અને એ કહે છે જે 47 શક્તિઓનું પ્રકરણ, ત્યાં કોઈ ઉછળતી શબ્દ મૂક્યો. ઉછળતી એટલે કે પર્યાયમાં એનું જે પરિણમન થયું છે, અને એ જે પર્યાયમાં પરિણમન થયું છે તો એ પર્યાયને શરણ કોનું છે? કે અંદરમાં આજ્ઞાયક ભાવ જે શક્તિમાન છે ને, એનું વજન છે. એ કહે છે, સાંભળજો, પછી બોલ જોઈએ છે આપણે. આખું જગત ફરી જાય તો પણ તે અનંત શક્તિઓનો પિંડ ફરી શકતો નથી. હવે વાંચી લેજો. એવું ઘન સ્વરૂપ છે, તેમાં કાંઈ વિચલિતતા જ થતી નથી. એટલે સમય સારની 38 ગાથા અને પ્રવચન સારની 92 નંબરની ગાથા, જ્ઞાન તત્વ અધિકાર પૂરો થાય છેલ્લી ગાથા, ત્યાં એમ લખ્યું કે સમ્યક દર્શન થયું ને જે જીવને, આવા અનંત શક્તિઓને ધારીને રહેલા શુદ્ધાત્માની જેને પ્રતીતિ થઈ, એ સમ્યક દ્રષ્ટિ જીવ એમ કહે છે કે અમારું આ દ્રવ્ય જે છે ને, એ જો નાશ થઈ જાય, એ વિચલિત થઈ જાય, એ ખંડિત થઈ જાય, એ નષ્ટ થઈ જાય ને, તો અમારું સમ્યક દર્શન નાશ થાય, તો અમારું સમ્યક દર્શન પડી જાય. હવે તમે નક્કી કરો, આ અંદરમાં જે અચલિત ખૂંટો જે છે, એ દ્રવ્ય સ્વભાવ નાશ થાય
હવે એ નષ્ટ નહીં થાય ને તો અમે તો જેમ ગો હોય ને, ગો પાટલા ગો, એ આમ પેલી દિવાલ ઉપર કેવી ચોંટી જાય, એ દિવાલ ઉપર જેમ ચોંટી જાય ને, રસ્સી આપણે ભણતા હતા ને ઇતિહાસની અંદર, એને રસ્સી બાંધીને આમ ઉપર બધા ચડી જાય પહાડ ઉપર તો પણ ઉખડે નહીં. મને એ એવી તાકાતથી દિવાલને ચોંટેલી છે, હા, કે આવા 10 માણસ પણ ઉપર ચડે તો પણ ના ઉખડે ત્યાંથી. એવી રીતે સમ્યક દૃષ્ટિ જીવ એ કહે છે કે હું આમાં દ્રવ્ય સ્વભાવને એવો હવે ચોંટ્યો છું ને, હા, અચલિત સ્વભાવને એવો ચોંટ્યો છું કે બહારમાં ગમે તેવા ઉપસર્ગ પરિસર આવે ને તો પણ હું આ દ્રવ્ય સ્વભાવમાંથી હવે ઉખડવા વાળો નથી, એ કહે છે. હા, 154 નંબરનો કલશ. યદ વજ્રે અપી પતત્યામી ભય ચલા ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. 154 નંબરના કલશમાં લખ્યું, વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય ઉપરથી. અગ્નિના 47 ડિગ્રી નહીં, આ તો પેપરમાં 47 અને આને રેલા ઉતરી જાય. બેઠો તો એસીમાં, સવારે કહ્યું તું ઘણું. શિબિરમાં કેમ ના આવે કે 47, શિબિરમાં ક્યાં કે 45, 44, ક્યાં ગાડી 44, 45? તું તો એસીમાં બેઠેલો છે, કાર એસી, ઓફિસ એસી, ઘર એસી, અને 44 ગરમી બહુ છે ઘર, પણ તું તો ઠંડકમાં છે ને ભલા માણસ, એટલે મેં શિબિરમાં ના આવ્યા. વાહ, સમજાય છે કે નહીં? અરે આ માર્ગ તો એવો છે કે ઉપરથી અગ્નિના ગોળા વરસતા હોય, સમજાય છે કે નહીં? હા, તો પણ ત્યાં કહે છે કે અગ્નિનો પ્રપાત થતો હોય, પૃથ્વી ચલાયમાન થઈ જાય એવી કેવી જાતિનો ઉપસર્ગ આવે, છતાં પણ સમ્યક દ્રષ્ટિ જાણે છે. જાનંત સ્વમ અવધ્ય બોધ વપુસમ. અવધ્ય બોધ, મારું તો જ્ઞાન શરીર છે, એનો નાશ થતો નથી. ત્યાં બહુ સરસ કરસ લખ્યું ત્યાં આગળ, સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ યદ્વજ્રે અપી પતત્યમી ભય ચલામ ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય અને જગતના જીવો ભયભીત થઈને પોતાનો માર્ગ છોડી દે, પણ સમ્યક દ્રષ્ટિ જીવો જેમને 7 પ્રકારના ભય હોતા નથી, નિર્ભય છે, એ પોતાના માર્ગને છોડતા નથી. જે લખ્યું છે, જાનંતમ સ્વમ અવધ્ય બોધ વપુષમ બોધાચ્યવંતે નહીં. એવા ભાવો પર્યા છે ત્યાં. હા, એ કહે છે જીવો તેમાં કાંઈ વિચલિતતા જ થતી નથી. પૂજ્ય બેનસીના વતનામૃતમાં પણ એક બોલ છે કે જુઓ તો જો 216 નંબર છે મોટે ભાગે. બસો 7. જો હે જીવ, સાંભળજો, હે જીવ, અનંત કાળમાં શુદ્ધોપયોગ ન કર્યો. લો, શું ના કર્યું? શુદ્ધોપયોગ ન કર્યો ને, તેથી તારો કર્મ રાશિ ક્ષય થયો નહીં. આ કારણ આપ્યું. ઉપવાસ ના કર્યા, વ્રત ના કર્યું એટલે નહીં, શુદ્ધોપયોગ ના કર્યો ને એટલે કર્મ રાશિ ક્ષય ના થયો. તું જ્ઞાયકમાં ઠરી જા. લો, નિત્યમાં ઠરી જા. તો ઠરવા વાળું કોણ? પર્યાય. તું જ્ઞાયકમાં ઠરી જા તો એક શ્વાસોશ્વાસમાં તારા કર્મો ક્ષય થઈ જશે. જ્ઞાની કે છિન માહી ત્રિગુપ્તિ તે સહેજ ટરે તે છડાલામાં લખ્યું. ઠરી જા તો એક શ્વાસોશ્વાસમાં તારા કર્મો ક્ષય થઈ જશે. લો, હા, તું ભલે એક છો. શક્તિવાળાની વાત છે ને એટલે લીધું આપણે બોલ, આપણો શક્તિવાળો બોલ છે એટલે સાંભળજો. તું ભલે એક છો પણ તારી શક્તિ અનંતી છે. સમજી ગયા કે નહીં? જેમ આપણે શિયાળામાં લાડુ બનાવીએ ને, લાડુ તો લાડુ આખો લીધો હોય તો લાડુ એક લાડુ પણ એની અંદર મસાલા કેટલા પ્રકારના છે, સમજી ગયા ને?
એક લાડુ છે પણ એની અંદર કેટલાય પ્રકારની બધી શિયાળામાં જે જડીબુટ્ટીઓ વગેરે જે બધું કાંઈ કહેવાય ને એ બધું અંદર નાખીને લાડુ બનાવેલો છે. એક છે પણ એની અંદર કેટલીય ચીજ વસ્તુઓ છે. એવી રીતે આ ગાયક એક પણ કહે છે કે શું લખ્યું છે, તું ભલે એક છો પણ તારી શક્તિ અનંત છે. તું એક અને કર્મ અનંત પ્રકારના છે કે નહીં, શ્રીમદજી કહ્યું. પણ તું એક જ અનંતી શક્તિવાળો, બધાને પહોંચી વળવા માટે બસ છે. વાહ! હા, સમજાય છે કે નહીં? જેમ કહેવાય ને કે શ્રી કૃષ્ણની પાસે બંને જણા પેલા માગવા માટે આવે, એક આ બાજુ ને એક આ બાજુ. તો એકે શ્રી કૃષ્ણની સેના માગી શ્રી કૃષ્ણ પાસે. પહેલાં માગવાનું હતું એને સેના માગી, અને બીજી જેને માગવાનું હતું ને એને કહ્યું કે અમારે તો તમે જુઓ સારથી તરીકે, અમે તમને તમારી માગણી છે, અમે તમને તમારા હથિયાર ભલે નહીં હોય તો ચાલશે. સમજાય છે કે નહીં? સમજી ગયા કે નહીં? હા, કે તમે એક છો ને, બસ અમારે ઘણું થઈ ગયું. એમ અહીંયા કહે છે આ આત્મા એક છે ને, પણ એ કહે છે કે એક શું લખ્યું, તું ભલે એક છો પણ તારી શક્તિઓ અનંત છે. બાકી એ વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિની તું બધી સેના માગે, પણ એ સેનામાં કર્મનો ક્ષય કરવાની તાકાત નથી. અને આ શ્રી કૃષ્ણ જેવા શુદ્ધાત્મા, ગુરુદેવ કૃષ્ણનો અર્થ કર્યો ને, શું કરે કૃષ્ણનો અર્થ? જે કષાયોને કૃશ કરવાની જેનામાં તાકાત છે, કષાયોને કૃશ કરવાની તાકાત છે, એટલે આત્માનું નામ છે કૃષ્ણ. અને આત્માને જ રામ કહે છે, આત્મ રામ. સમજાય છે કે નહીં? હા, આવા કહે છે શ્રી કૃષ્ણ જેવા શુદ્ધાત્માની જેની માગણી કરી છે, તો એ કહે છે એક છો પણ તારી શક્તિ કેવી છે? અનંત છે. તું એક અને કર્મ અનંત, પણ તું એક જ અનંતી શક્તિવાળો, બધાને પહોંચી વળવા માટે બસ છો. હવે વાત શું છે સાંભળો. હવે તું ઊંઘે છે માટે બધા આવે છે. હવે કોઈક એક બાજુ તો એમ બોલાવે છે કે જાગતો જીવ ઊભો છે, તે ક્યાં જાગતો જીવ? અને પાછું શું લખ્યું છે? તું ઊંઘે છે. તો બોલો, આ જાગતો જીવ ઊંઘે છે એટલે શું? બે એનું સમજવું પડશે ને. હા, ઊંઘે છે એટલે આ જાગતો હોવા છતાં, આ નિત્ય જાગતો હોવા છતાં અનિત્ય એવી પર્યાય આ જાગતાની સામે જોતી નથી ને, એટલા માટે એને કહેવાય છે કે તું શું છે? તું ઊંઘે છે. સૂર્યનો માથે સૂર્ય આવ્યો છે પણ આમ રજાઈ ઓઢીને ઊંઘેલો છે ને, તો એના માટે તો સૂર્યનો ઉદય થોડો કહેવાશે, એ ભાવ પડ્યો છે. તું ઊંઘે છે, તું ઊંઘે છે માટે બધા આવે છે. બધા એટલે કોણ? કર્મો આવે છે. હા, તું જાગ લો તો બધા એની મેળે શું થશે? ભાગી જશે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. બગાડવા નહીં પડે. જેને કહે છે ને શેર જાગા હિરણ ભાગા. બસ શેર જાગે એટલી જ વાર છે, હરણ આપોઆપ ભાગી જાય. એમ આત્મા જાગા, કર્મ ભાગા, એટલી વાત છે. કર્મને ભગાડવા માટે કાંઈ નથી કરવાનું. એનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરી જાય છે. ઝેર એ ભાવ પડ્યા છે. જો આવો, હા, એટલે લખી જો શક્તિની તરફ જુઓ તો એટલું ભારે લાગે છે કે આખું જગત ફરી જાય તો પણ તે ફરી શકતો નથી. ભારે એટલે અંદરમાં પોતાનું વજન લાગે છે. જો કાલે મારે એક સંબંધીને ખબર જોવા માટે ગયા હતા. એમને પેલું એક્સિડન્ટ થાય ને તો હાથે આમ બધું બાંધી દે, પગે બધું બાંધી દે ને, તો એમ કે જાણે મોટું પેલું પીપળું જાણે બાંધી દીધું હોય ને, આમ બધું બાંધ્યું હોય. હવે એ તો જેને વાગ્યું એને કદાચ અનુભવ કોઈને થોડો થયો હોય એને ખ્યાલ આવે, પણ એને 2-3 વાર કહ્યું કે જાણે કોઈ આમ મોટું ભારે એકદમ પીપળું બાંધી દીધું હોય એવું લાગે છે. અંદરમાં ફિલિંગ એવું થાય છે. સમજાય છે કે નહીં? હા,
તો જેમ અંદરમાં બાંધ્યો છે તો પાટો પણ એવું ફિલિંગ થાય છે જાણે કોઈ મોટા પીપળા વડે મને બાંધી દીધો હોય એવું થાય છે. એવી રીતે અહીંયા કહેવું છે, જ્યાં અંદરમાં આત્માનો અનુભવ થયો ને ત્યાં અંદરમાં પોતે એવું ભારે તત્વ લાગે છે કે હવે કહે છે કે મારો ભાર એવો છે કે મારી સામે બીજું કોઈ ઊભું રહી શકે એવું નથી. નથી કહેશે તમે એમને લઈ જાઓ એમનું વજન પડશે, એમને લઈ જાઓ એમનું વજન પડશે એમ કહે છે ને. તો આ આત્માનો અનુભવ થયો તો આત્મા એવું વજનદાર તત્વ છે ને, એનો અનુભવ જેને થાય છે એનું વજન એવું પડે છે કે કર્મ ચાલ્યા જાય છે, કર્મ નહીં ઊભા રહે, એનું વજન પડશે ત્યાં. જો 77 અજ્ઞાની પરિણામમાં બેસીને શક્તિને જોવે છે. આખી જોવાની સ્ટાઇલ જ ખોટી છે એની, સમજી ગયા ને? ભૂલ અહીંયા પડી જાય છે. અજ્ઞાની પરિણામમાં બેસીને શક્તિને જોવે છે. હવે જસ્ટ વિચાર કરો કે આપણે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા, ભગવાનના દર્શન કરવા માટે આપણે આવ્યા. હવે પછી આપણે ભગવાનની સામે તો પીઠ રાખી અને મોઢું ઊંધું રાખ્યું અને પછી આમ 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 આપણે જોઈએ આમ, તો એમાં શું મજા આવે? સમજાય છે કે નહીં? ભગવાનની સામે તો તમે પીઠ રાખી છે, ક્યાંથી ભગવાન દેખાય? એમ અંદરમાં પોતાનો ભગવાન જે છે ને એની સામે તો પર્યાય પીઠ રાખી છે ને જોવે છે, તો બહાર તો ક્યાંથી ભગવાનના દર્શન થાય? હા, જો કે અમે મંદિરમાં ગયા પણ અમને તો ભગવાન દેખાય જ નહીં, કે તમારું મોઢું તો ઊંધું હતું, ક્યાંથી દેખાય તમને? એમ કે છે અંદરના ભગવાન દેખાતા નથી, કે પર્યાયનું મોઢું જ બહાર છે ને પરની સામે. એટલે લખ્યું નિયમ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે અને પરદ્રવ્યથી શું છે, જે પરાન્મુખ છે. એ બોલાવ્યા ને પરિણામમાં બેસીને શક્તિને જોવે છે. શક્તિ આવી છે, શક્તિ આવી છે. હવે જો તેમાં તો જોવાવાળો અને શક્તિ બે અલગ ચીજ થઈ જાય છે, સમજાય ને? ત્યાં પાછો બે કહેવાય ને ગુણ ગુણીના ભેદના વિકલ્પમાં તું ઊભો રહ્યો. પક્ષાતિક્રાંતની વાત તો ન આવી ને, સરવાળે પાછો તું વિકલ્પમાં ઊભો રહ્યો. જોવાવાળો અને શક્તિ બે અલગ ચીજ થઈ જાય છે. જેમ બીજો બીજાની વાત કરે છે તેમ તે થઈ જાય છે. ટોડરમલજીની જીવ અજીવ તત્વની ભૂલ, એમાં તો આગમની શૈલીથી વાત કરી, ત્યાં આગાડી આગમની શૈલીથી. પંડિતજી કે જેમ કોઈ બીજાની વાત કરતો હોય એમ વાત કરે છે. કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન કોણ છે? કે આત્મા. અને હું તો નરેશ, સુરેશ, મહેશ, દિનેશ, સમજાય છે કે નહીં? ભગવાન આત્મા તો કોણ? કે આ જે જ્ઞાયક ભાવ છે ને એ શુદ્ધ આત્મા, અને હું તો ફલાણો. એ તો બીજાની વાત કરતો એવું થઈ ગયું ત્યાં. એમ કહે છે કે આત્મામાં અનંત શક્તિઓ છે, આત્મામાં અનંત શક્તિઓ છે. જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા અનંત શક્તિવાળો છે. તો કોણ અનંત શક્તિવાળો છે? આત્મા. એનો મતલબ હું જુદો અને આત્મા જુદો, તો પર્યાય અને દ્રવ્ય બે જુદા રાખે ને ત્યાં, એ કહેવું છે. જેમ બીજો બીજાની વાત કરે એમ થઈ જાય. મને સોગંદી સાહેબને આવી જાતિનું પણ ઢીલાસ, એમને રંચ માત્ર પસંદ નથી. એવી રીતે છે લઈશું બાકી આગળ.